તો વાવથરાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે। જિલ્લા ભાજપના મહામંત્રી કમલેશ આચાર્યના નિવેદનથી વિવાદ ઊભો થયો છે। કોંગ્રેસ નેતા ગુલાબસિંહ રાજપૂતના પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યા। ભાજપને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવીશું તેનો વળતો જવાબ આપ્યો છે। તમારા પરિવારે વર્ષો પહેલા 10% વ્યાજ લઈ લીધું। તમારા પરિવારે લોકોને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દીધું હતું। થોડા દિવસો પહેલા ગુલાબસિંહે ભાજપ પર પ્રહાર કર્યા હતા તેનો જવાબ આપ્યો। ત્યારે યાદ કરાવતો કે આ આગેવાને મને આવી રીતે યાદ કરતો છઠ્ઠીનું ધાવાને બધાને યાદ કરાવવાનું અને તમે બધા મજબૂત હશો તો થશે। તમ કે આપણા ઉપર જે વીતી થઈ એ દેખો આપણે જે કરશો એ ભોગવવાનું છે અને ઈ કરશે અહીંયાને ભોગવીને જ આવવાનું। એટલે જે કરવું એ કરવા જો પણ એને આ બધો આજ જન્મમાં આજ અવતારમાં હિસાબ કિતાબ બધાનો થવાનો છે। એટલે મજબૂત રહેજો। આ આપણે છેલ્લી પરીક્ષા છે ને આમાં જો અમે પાસ આપણે થઈ ગયા તો આપણને 2027 કોઈ રોકનારો નથી કે અમે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને છઠ્ઠીનું ધાવણ યાદ કરી દઈશું। હવે એમને આપ બધાના માધ્યમથી મારે કહેવું છે કે એ લોકોને એમના વડવાઓએ વર્ષો સુધી વાવ ઉપર શાસન કરી ગરીબ પ્રજાની 10% વ્યાજે રૂપિયા આપી કેટલી એ જમીનો પચાવી પાડી। હવે એ લોકોએ વિસ્તારને છઠ્ઠીનું ધાવણ તો વહેલું યાદ કરાયું। ઓપરે એમને છઠ્ઠીનું ધાવણ યાદ કરવાનો સમય આવ્યો છે। એટલે આપ બધાને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે આવનારી ચૂંટણીમાં 26 તારીખે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કમલના નિશાન ઉપર જંગી બહુમતીથી મતદાન કરી અને એ લોકોને એવો જવાબ આપો કે એમના પુરખાઓને ખબર પડે કે નાના આ મોટી સમાજ સામે પડવાથી શું પરિણામ મળે છે।